ખેડૂતને રાતા પાણીને રોવડાવ્યા છે, ત્યારે સરકાર પણ સફાળી જાગી છે। ખેતર ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ દોડી રહ્યા છે। સરકાર આ વખતે સફાળી જાગી છે। તાત્કાલિક સર્વેને બદલે મંત્રીઓને ખેતરે મોકલી દીધા છે અને મોટું પેકેજ પણ જાહેર કરે એવી વાતો સંભળાઈ રહી છે। જે હોય તે ખેડૂતોને કેટલું પેકેજ મળે છે, કેટલી રાહત મળે છે, એ તો આવનારો સમય બતાવશે। પણ હાલ અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। જે પાક તેમના હાથમાં આવ્યો હતો એ પણ છીનવાઈ ગયો છે। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર માવઠું પડ્યું છે અને આ વરસાદે મગફળી, કપાસને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે સરકાર પણ સફાળી જાગી છે। ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ જાણે ખેતર ખૂંદી રહ્યા છે। તાત્કાલિક સર્વે કરીને તાત્કાલિક ધોરણે રિપોર્ટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ છૂટ્યા છે। સરકાર પણ મોટું પેકેજ જાહેર કરે તેવી વાતો સંભળાઈ રહી છે, પણ હાલ તો જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય છે, ગંભીર છે। જો સરકાર તાત્કાલિક ધોરણે એમને રાહત આપે તો રાહત થાય, બાકી તો અત્યારે કુદરતે જે એમની પર કોપ કર્યો છે એના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને 5 જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર વાઇઝ જવાબદારી સોંપી છે। જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના ધાબાળ, આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ। ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવલી અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે। અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ ખેડૂતોના ખેતરે જઈને સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે। કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં, દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવા